અમરેલી જિલ્લામાં પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને જિલ્લાની 4 પાલિકા માટે કુલ 59.72% મતદાન નોંધાયું હતું અને જે પૈકી સૌથી વધુ મતદાન જાફરાબાદ અને લાઠી પાલિકામાં થયું। ચારેય પાલિકાના કુલ 214 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો સામે આવ્યો અને ચારેય પાલિકાઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। જોકે લાઠીમાં 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષના ફાળે પણ ગઈ છે અને બાકી બધી જ જગ્યાએ ભાજપનો કેસરીઓ લહેરાતાની સાથે જ કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ માટે સારા સમાચાર જોઈ રહ્યા છે। ચલાલા, જાફરાબાદ, રાજુલા અને લાઠીમાં આજે ભાજપનો ભગવો લહેરાણો છે। લાઠીમાં પણ ભવ્ય ભાજપની જીત થઈ છે। 18 બેઠકો છે તે ભાજપના ફાળે જોવા મળી રહી છે અને 5 બેઠક કોંગ્રેસ ને 1 અપક્ષ। આપણી સાથે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા છે। ભરતભાઈ, શું કહેજો? આજની આમ તો તમને કહી દઉં કે ગુજરાતની અંદર તમામ જગ્યાએ ભાજપનું કમળ ખીલ્યું છે। અમારે રાજુલા લ્યો, જાફરાબાદ લ્યો, સલાળા લ્યો, લાઠી લ્યો, પછી અમારે ગારિયાધાર 5 મારી સંસદીય વિસ્તારની અંદર નગરપાલિકાની ચૂંટણી હતી, તેમાં 5એ 5 ભાજપનો ભગવો લહેરાણો છે। તે બદલ જનતા તેમજ મતદારો અને તમામ સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને એક એવી અફવા હતી કે નગરપાલિકાઓ નહીં બને, પણ જનતાનો પૂરો વિશ્વાસ હતો અને અમે કામ કરેલા હતા લોકો સામે, અમે અમારા કામ મૂક્યા અને અમને વિજય અપાવ્યો છે। સતત લાઠીની અંદર વાત કરું તો સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને યુવા જે ધારાસભ્ય છે તેમણે સતત આ વિસ્તારમાં હરેક વોર્ડમાં જઈને ચૂંટણી પ્રચારો કર્યા છે। સાંસદ અને ધારાસભ્ય જેને 6 વોર્ડની અંદર સતત દેખરેખ રાખીને પ્રચાર કરીને આજે પ્રચંડ જીત જે છે તે ભાજપની લાઠીમાં જોવા મળી રહી છે। આપણી સાથે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા છે। જનકભાઈ, આમ જુઓ તો વોર્ડમાં તમે હરેક વોર્ડમાં ફેર્યા, સાંસદ પણ ફેર્યા છે, શું કહેશો વિજય? આજે લાઠી નગરપાલિકાની અંદર જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે હું લાઠીની આ જનતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે આ કવિ કલાપીની આ નગરી અને વીર અમિતસિંહની આ પાવન ભૂમિમાં ફરી એક વખત એટલે કે 5મી વખત સતત ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંયાથી ખીલ્યું છે। ત્યારે આ લાઠીના 18 વર્ષના લોકોએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે આપણા દેશના આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે નેતૃત્વવાળી આ સરકાર, એની ઉપર આ લાઠીની જનતાએ ફરી એક વખત ભરોસો મૂકી અને લાઠી નગરપાલિકા આજે ફરી એક વખત જીતાડી અને 24માંથી 18 સીટની સાથે લાઠી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે। એમાં કોઈ શંકા નથી। ત્યારે આ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ જનકભાઈ જે લાઠીના ધારાસભ્ય છે, અમરેલી જિલ્લાની ભાજપની ભવ્ય જીતને લઈને ક્યાંક ને ક્યાંક ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કલ્પેશ ખેર, GSTV।